તમામ એડમિશન પ્રોસેસના રાઉન્ડ ચાલે છે. BTech નો રાઉન્ડ 3 ચાલુ થઈ ગયો, ડિપ્લોમાનો રાઉન્ડ 3 ચાલુ થઈ ગયો, D2D નો પણ રાઉન્ડ 3 ચાલુ થઈ ગયો. ફાર્મસીનું દર વર્ષની જેમ હજી અટક્યું છે. સાહેબ 30 તારીખે અપડેટ આવવાની હતી, હજુ સુધી અપડેટ નથી આવી. અમારા માટે તો કોઈ વિડીયો બનાવો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે આ વિડીયોમાં લાઈવમાં જ ACPC ની વેબસાઇટ ઉપર ફાર્મસી માટેની કોઈ અપડેટ છે કે નહીં એ ચેક કરવાના છીએ. પ્લસ હવે અપડેટ ક્યાં સુધીમાં આવી શકે, અગર નથી તો એના ઉપર પણ વાત કરવાના છીએ. ને તમારે શું ચિંતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ એના પર પણ વાત કરવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ યુટ્યુબ ચેનલની ઉપર. પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ યુટ્યુબ ચેનલ કેમ બનાવવી પડી? તો મિત્રો 8th 9th 10th 11th અને 12th ના લાઈવ સેશન કન્ટિન્યુઅસ બેઝ પર આપણી ચેનલ ઉપર ચાલતા હતા. તો જે બીજો માસ હતો એન્જિનિયરિંગનો હતો ને આગળના ગેટના કોર્સિસનો હતો, એ થોડોક ડિસ્ટર્બ થતો હતો ને એક જ દિવસમાં 7-8 સેશન થઈ જતા હતા, કેમ કે એન્જિનિયરિંગના સેશન પણ આપણી મેઇન ચેનલ પર ચાલતા હતા. જેથી આપણે હવે ફાર્મસીને થોડું સેપરેટ કર્યું છે અને પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ જે આપણી નવી યુટ્યુબ ચેનલ છે, જેમાં 8th 9th 10th 11th 12th ના સેશન તો ચાલે જ છે, સાથે સાથે ફાર્મસીની જે એડમિશન પ્રોસેસ ચાલશે, આખી એડમિશન પ્રોસેસ આપણે આ જ ચેનલ ઉપર સમજાવવાના છીએ. તો સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. પ્લસ તમારી જે સ્કોલરશિપ માટેની અલગ ચેનલ છે, જે પ્રિયેશ જ્ઞાનપીઠ છે, ભૂમિ મેડમ સ્કોલરશિપના વિડીયો પણ મૂકી રહ્યા છે. તો ખાસ આપણી બધી જ ચેનલ ઉપર બનેલા રહેજો. બધી જ અપડેટ તમને A to Z મળશે, તમારે કોઈ તકલીફ કરવાની જરૂર પડશે નહીં. હવે આપણે ACPC ની વેબસાઇટ ઉપર ઓપન કરી છે. આ વેબસાઇટ ઉપર આપણે કોર્સિસની અંદર જઈએ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની અંદર એક વખત ચેક કરીએ કે કોઈ અપડેટ છે કે નથી. તો સૌથી પહેલા તો 15/7 જે અપડેટ આવી હતી, એ 15/7 ની અપડેટ પછીની એક પણ અપડેટ અહીંયા દેખાતી નથી. આ 15/7 ની અપડેટ ઉપર હું ક્લિક કરું, એમાં શું લખ્યું હતું હું તમને એક વખત યાદ કરાવું કે ભાઈ ટોટલ 110 ફાર્મસી કોલેજ હતી, 10,000 બેઠકો હતી. ગુજસેટ નીટ JEE જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ ફાર્મસીમાં એડમિશન લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાનું એક્સટેન્શનનું એપ્રુવલ આપવું પડે. આ એપ્રુવલ દર વર્ષે લેવું પડે, એક લાયસન્સ સેવાય, અને આ લાયસન્સમાં બધી કોલેજો પાસ નથી જ થતી. એડમિશન પ્રોસેસ વખતે આ બધું દર વર્ષે, હું છેલ્લા 3 વર્ષથી ફાર્મસી પણ કરાવું છું એટલે મને ખબર છે, ગયા વર્ષે અટક્યું તો આ વર્ષે પણ અટક્યું છે. તો એની મંજૂરી મળી નથી, અને મને એ બી ખબર છે કે મંજૂરી મળી પણ જતી હોય છે. ઠીક છે, તો સમય મર્યાદામાં મંજૂરી અપેક્ષિત હતી, પણ 15/7 સુધીમાં મંજૂરી હજુ સુધી બાકી છે. અમુકને જ મળી છે, મોટા ભાગની કોલેજોને નથી મળી, એટલે આ પ્રોસેસ આગળ પોસિબલ નથી. જેથી 30/7/2025 ના રોજ આગળની કાર્યવાહી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ વિદ્યાર્થીના હિત માટેનો નિર્ણય છે. તો 30/7 આજે થઈ ગઈ છે, પણ હજી સુધી કોઈ અપડેટ આવી નથી. જો આજે કોઈ અપડેટ આવે છે તો 5 થી 7 વાગ્યા સુધીમાં અપડેટ આવશે. આ અપડેટમાં શું આવી શકે છે કે ભાઈ આટલી કોલેજોને મંજૂરી મળી ગઈ છે, હજી આટલી કોલેજને બાકી છે, જેથી આ રાઉન્ડ આ તારીખથી ચાલુ થઈ શકે છે, હજી લેટ જઈ શકે છે. જો મોસ્ટ પ્રોબેબલી બધાને મંજૂરી મળી ગઈ હશે તો તમારો મોક રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવામાં આવશે. બરાબર, એટલે હવે આપણે અહીંયા જોવું રહ્યું કે પરમિશન ક્યાં સુધી મળે છે. જે નવી ઇન્ક્લુઝન ઓફ ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ, નવી ઇન્સ્ટિટ્યૂટ એડ થઈ છે એનું લિસ્ટ પણ છે. ઘણી બધી નવી ઇન્સ્ટિટ્યૂટ આવી છે, જેમ કે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, તાજપુર શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ, કલોલ SVPEC કોલેજ ફાર્મસી, ઇસરોલી, અનિતા, અમદાવાદ, નવસારી. આમાં તમારે સીટ વધી છે, જે તમારા માટે બેનિફિટ જ છે કે ભાઈ આની માન્યતા પ્રાપ્ત થઈ છે. આ તમારી નવી એડ થયેલી કોલેજ પણ છે. અને રિવાઇઝ કી ડેટ જે હતી, રિવાઇઝ કી ડેટ પ્રમાણે આવું હતું કે ભાઈ 25 તારીખથી 3/7 સુધી નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરી શકશે. નવું મેરિટ લિસ્ટ 10/7 આવશે. 10/7 પછી મોક રાઉન્ડ ચાલુ થશે. ગુજકેટના વિદ્યાર્થીઓ વાળાનો 15/7 નું રિઝલ્ટ આવશે. અને બધી વાતો હતી. અહીંયા સુધીમાં તો તમારું એકેડેમિક ટર્મ ચાલુ થઈ જવાનું હતું, ફર્સ્ટ રાઉન્ડ એ પૂરો થઈ જવાનો હતો. જ્યારે એકેડેમિક રાઉન્ડ તો છોડો, તમારું એકેડેમિક કેલેન્ડર તો છોડો, હજી સુધી મોક રાઉન્ડ નો કોઈ હતો પતો નથી. એટલે આમાં ACPC નો એકચ્યુઅલમાં કોઈ વાંક નથી. જ્યાં સુધી કોલેજોને પરમિશન ના મળે ત્યાં સુધી ACPC એડમિશન કરાવી જ કેવી રીતે શકે? હવે અમુક કોલેજોના જ એડમિશન કરીએ તો પછી બીજી કોલેજો બધી બાકાત રહી જાય, એટલે મેરિટમાં બી પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જોઈએ છે, આજે 30 તારીખ છે, 30 તારીખ સુધીમાં કોઈક અપડેટ આવવી જોઈએ. નથી આવતી તો આવતીકાલે તો અપડેટ મૂકી જ દેશે. એ લોકો પણ અપડેટ માંગી રહ્યા હોય ને એ લોકોને 30 તારીખે જ યાદ આવે કે આજે અપડેટ ફાર્મસીની આપવાની હતી. કેમ કે ACPC કેટલા બધા એડમિશન કરે, તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ ACPC એક એડમિશન નથી કરતો, ઢગલો એડમિશન કરે. દેખાય આટલા એડમિશન ACPC કરાવે છે. તો આ એડમિશન પ્રોસેસમાં આજે એ માંગશે, જો એમને લાગશે કે હજી સુધી આ અટકી પડે એમ છે તો હજી તમને નવી ડેટ આપવામાં આવશે. મને એવું લાગી રહ્યું છે કદાચ નવી ડેટ આવશે અઠવાડિયા પછીની. જો બધાને પરમિશન મળી ગઈ હોત તો આ લોકોએ થોડું વહેલું સર્ક્યુલર પણ મૂકી દીધું હોત. જેમ કે તમને ખબર છે BTech માં રાઉન્ડ વહેલો ચાલુ થઈ ગયો, મોડો કર્યો હતો. ફાર્મસીમાં કશી હજી સુધી અપડેટ, આજે 30 તારીખ થઈ ગયા, વિડીયો બનાવું છું તો 30 તારીખના એપ્રોક્સ સાંજના 4 વાગવા આવ્યા છે.
5 થી 6 7 વાગ્યા સુધી મેક્સિમમ અપડેટ આવે, નહીતર આવતીકાલે સવારે અપડેટ આવશે. જેવી અપડેટ આવે છે હું તમને માહિતી આપી દઈશ. આપણા એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. તમને બધી અપડેટ અહીંથી મળવાની જ છે. આખું ફાર્મસીનું હું તમને બધા રાઉન્ડ કરાવીને સમજાવીશ. લાઈવમાં તમને ચોઇસ ફિલિંગ કરતા શીખવાડીશ. તમે એની ચિંતા ના કરો, એ બધી ચિંતા મારી પર છોડી દો. હું તમારી એડમિશન પ્રોસેસ આખી પરફેક્ટ રીતે કરાવીશ. રાઉન્ડ મોક રાઉન્ડ થી રાઉન્ડ 1 માં શું કરવાનું, રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં કેવી રીતે જવાનું, કેવી રીતે રિપોર્ટિંગ કરવાનું, કયા ડોક્યુમેન્ટની જરૂર હોય, ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવાનું, એ બધું હું તમને સમજાવવાનું છું. તમારે શું કામ કરવાનું છે કે જે 10,000 વિદ્યાર્થીઓ ફાર્મસીમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે એ તમામ સુધી આ વિડીયોને પહોંચાડી દેવાનું. ફાર્મસીનું આખા ગુજરાતમાં કાઉન્સિલિંગ ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ કોઈ નથી કરાવતું. આપણું એક જ પ્લેટફોર્મ છે જે ફાર્મસીનું કાઉન્સિલિંગ પણ કરાવે છે. અને હું છેલ્લે સુધી તમને બધું કહીશ, તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને મેસેજ ટેન્શન ના લો કે સર શું થશે ફાર્મસીનું. જેવી થશે એ મંજૂર ખુદા થશે, પણ કંઈક સારું જ થશે. દેર આયે દુરસ્ત થાય. ચિંતા ના કરો. તમારી ચિંતા મને છે. તમે ચિંતા ના કરો. બધું જ કામ હું તમારું કરી આપીશ. હાલ તમે ટેન્શન લીધા વગર તમારી સ્કિલ ઉપર ફોકસ કરો. વેકેશનનો ઉપયોગ કરો. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ બાય કરવો હોય તો આપણી એપ્લિકેશનમાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, એ બાય કરીને ભણો. યુટ્યુબ પરથી બી કંઈક ભણો, પણ આ જે ટાઈમ છે એનો ઉપયોગ કરો, એને વેસ્ટ કરો નહીં. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જે ફાર્મસીમાં એડમિશન લેવાના છે. જેવી જ અપડેટ આવશે એ જ દિવસે હું વિડીયો બનાવીને તમને અપડેટ આપી દઈશ. પ્રિયસ્તર વિદ્યાપીઠ સ્કૂલ યુટ્યુબ ચેનલ પર બનેલા રહેજો, સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દીથી જલ્દી 10,000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે, પૂરો કરાવી દેજો. અમે તમારી સાથે છીએ. મળીએ છીએ સીધી અપડેટની અંદર. બાય બાય, ટેક કેર.